એટલે ભગવાન બુદ્ધ કહે છે, ભગવાન બુદ્ધને કીધું કે બાપુ જુવાન છોકરા તમારો સંદેશો ઉપાડી લે તો જલ્દી આ દેશમાંથી અજ્ઞાન વ્યુ જાય. ભગવાન બુદ્ધે નિહાકો નાખ્યો, નાભિયેથી નિહાકો નાખ્યો ભગવાન બુદ્ધે કે આ દેશમાં કોઈ જુવાન છે જ નહીં. આ દેશ જ ગઢાનો છે અને બધ્યું બાયું ગઢા જણે છે, બધ્યું બાયું ગઢા જણે છે. એકબીજા સામું જોવા માંડ્યા બાયું ને ભાયું કે ભગવાન બુદ્ધ આવું કે ગઢા જણે. ઘડીક રહીને ભગવાન બુદ્ધ બોલ્યા કે તમને એના ખોળિયા જુવાન લાગે છે, બાકી એની અંદર તો 60માંથી સંસ્કારો ગઢા રેડે. એ આ જિંદગી ભર જીવે ને ત્યાં લગી એની માલિકો હેન્ડલિંગ તો ગઢો કરે. આમ કરાય ને આમ નો કરાય, આમ કરાય ને આમ નો કરાય, આમ કરાય. આ ફલાણી તમે વિચાર કરો, આ દેશની અંદર છૂતાછૂત આભડસેટ અન્યાય જુલમ જોઈ જોઈ અને જેટલા ઓરા છે ને એ હિન્દુના બ્રાહ્મણમાંથી થયા, જેટલા ઓરા એ હિન્દુના બ્રાહ્મણમાંથી થયા, જેટલા ખોજા એ હિન્દુના લુવાણામાંથી થયા, જેટલા મોમના એ હિન્દુના પટેલિયામાંથી થયા, અને આપણામાંથી તો કાંઈ શેડો જ નથી.